ગાંધીનગરમાં વધુ બે લાંચિયા એસીબીના અધિકારીઓ સકંજામાં આવ્યા છે। સીઆઈડી ક્રાઇમના પીઆઈ અને કોન્સ્ટેબલને લાંચ લેતા રંગે હાથે ઝડપી લેવાયા છે। પીઆઈ પીકે પટેલ અને કોન્સ્ટેબલ વિપુલ દેસાઈ ઝડપાયા છે। સરગાસણના રોડ પર લાંચ લેતા એસીબીએ રંગે હાથે ઝડપી લીધા। 2024ના કેસમાં કાર્યવાહી ન કરવા માટે લાંચની માંગણી કરી હતી, ત્યારે સરગાસણના રોડ પર લાંચ લેતા બે અધિકારીને કર્મચારીને ઝડપી લીધા છે। પોલીસ કર્મી ઝડપાયા છે। 2024ના કેસમાં કાર્યવાહી ન કરવા માટે લાંચની માંગણી કરી હતી। ગાંધીનગરથી વધુ બે લાંચિયા એસીબીના સંચામાં આવ્યા છે અને હાલ વધુ તપાસ હાથ ધરાઈ છે। સીઆઈડી ક્રાઇમના પીઆઈ અને કોન્સ્ટેબલને લાંચ લેતા ઝડપી લેવાયા છે। એસીબીએ આ મોટી કાર્યવાહી કરી છે। પીકે પટેલ અને કોન્સ્ટેબલ વિપુલ ચૌધરી ઝડપાયા છે। સંવાદદાતા ઉદય જોડાઈ ચૂક્યા છે। ઉદય, બે આવા પોલીસકર્મી પકડાઈ ચૂક્યા છે, કઈ બાબતની લાંચ માંગી હતી, શું હતો કેસ? જો વાત કરવામાં આવે તો ગુજરાત એસીબીનું જે છે આખું સફળ છટકું રહ્યું છે। ગાંધીનગરની અંદર આ છટકું ગોઠવવામાં આવ્યું હતું, જેની અંદર એક પીઆઈ જેનું નામ છે પીકે પટેલ અને એક પોલીસ કોન્સ્ટેબલ છે વિપુલ દેસાઈ, એ બંને 30 લાખ રૂપિયાની લાંચ લેતા જે છે રંગે હાથે એસીબીના હાથે ઝડપાયા છે। જો 30 લાખ રૂપિયા જે લાંચ માંગવામાં આવી હતી, એ જે અત્યારે એસીબીના કેસમાં જે ફરિયાદી છે એ બીજા કેસની અંદર આરોપી છે। જે સીઆઈડીમાં જે ફરિયાદ નોંધાયેલી છે, જે કેસની અંદર કોઈ પણ કાર્યવાહી ન કરવા માટેની 30 લાખ રૂપિયાની લાંચ માંગી હતી, ત્યારે એસીબી દ્વારા પીઆઈ અને પોલીસ કોન્સ્ટેબલની ધરપકડ કરી અને ઘરે જે છે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે। બિલકુલ, આભાર માહિતી બદલ।